જૂની પેન્શન યોજના મુદ્દે શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે કહ્યું, ઓપીએસ ભાજપ સરકાર જ લાવશે. આમાં પાછા બધા આપણે પણ બાકી તો 26 વિભાગો છે, બધા તમામ કર્મચારીનો પ્રશ્ન છે અને એ પણ આપણી સરકાર જ, ભાજપ સરકાર જ, આપણે જ કરીશું. નરેન્દ્રભાઈ મોદી સાહેબ જ કરશે, વૈશ્વિક નેતા છે. ફરીથી ચૂંટણી આવવાની છે એપ્રિલ મેમાં. મોદી સાહેબ સ્પષ્ટ બહુમતીથી ફરીથી દેશના વડાપ્રધાન બનવાના છે, એમાં કોઈ બે મત નથી. એટલે પેલું રામ મંદિરનું નિર્માણ થઈ ગયું ને, હવે 22 તારીખે એનું ઓપનિંગ, ઉદઘાટન. એટલે પહેલા આપણે કહેતા ને કે મંદિર વહી બનાએંગે લેકિન તારીખ નહીં બતાએંગે, એવું હતું ને. એટલે તારીખ બતાવ્યા વગર કામ કરીશું, ચિંતા કરતા નહીં એ બાબતમાં, એમ કહું છું તમને. 22 તારીખ છે ને, પેલી આ જીપીએફ સીપીએફ ની વાત કરું છું. કરું અમે, પણ તમે ટાઈમ પેલું ચૂંટણી પહેલા ને એના પછી એવું ના કરતા, કરવાનું આપણે જ છે. એટલે તારીખને અમે તારીખ જાહેર નહીં કરતા, કરીશું આપણે એમ. એટલે વિશેષમાં મિત્રો એની ચિંતા ના કરતા, એ કામ પણ આપણે કરીશું. रख हौसला वो मंजर भी आएगा, रख हौसला वो मंजर भी आएगा, प्यासे के पास चल के समंदर भी आएगा, थक करना बैठे मंजिल के मुसाफिर, मंजिल भी मिलेगी और मिलने का मजा भी आएगा. એટલે બધું જ થશે. તમે ચિંતા કર્યા વગર નોકરી કરો. પ્રેસા પોર્ટલ આવે કે ગમે તે પોર્ટલ આવે, પગાર. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.